હેલો ફ્રેન્ડ્સ, માયસેલ્ફ સુનિલ ટેલર. આજે એસવાય બીકોમ સેમ 3 નામા પદ્ધતિ અને કરવેરા 3 ટેક્સેશનમાં રોકાણોના હિસાબો એના બીજા ભાગમાં આપણે મળી રહ્યા છીએ. આપણે પહેલા ભાગમાં એનો ઇન્ટ્રોડક્શન પાર્ટની ચર્ચા કરી. આજે આપણે ફીફો પદ્ધતિએ રોકાણોના હિસાબોનો એક દાખલો કઈ રીતે ગણાય છે તેના વિશે આજે આપણે ચર્ચા કરીએ. તો ચાલો, અહીં તમને રકમ આપવામાં આવી છે અને આ દાખલો તમને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં 2010માં પૂછાયેલો દાખલો છે. બરાબર. શ્રી અમિતાભે 1/4/2017 રોજ 50,000ની દાર્શનિક કિંમત કે જેની ચોપડા કિંમત 51,400 હતી તેવી ગુજરાત સરકારની 6%ની જામીનગીરીઓ હતી. એમની પાસે શરૂની બાકી હતી 50,000ની દાર્શનિક કિંમત અને ચોપડા કિંમત 51,400. આ જામીનગીરી પર વ્યાજ 30મી જૂન અને 31મી ડિસેમ્બરના રોજ ચૂકવાય છે. આ વ્યાજની તારીખ એ ખૂબ જ મહત્ત્વની છે. દાખલો ગણતી વખતે આ ખાસ ધ્યાન રાખવાનું છે અને આ તારીખોની વચ્ચે એને સેટ પણ કરી દેવાની હોય છે. રાઈટ. ખરીદ વેચાણના વ્યવહાર ઉપર દલાલીનો દર કેટલો તમને આપ્યો છે? 1/2% એટલે 0.5%. રાઈટ. તમારે ગુજરાત સરકારની જામીનગીરીનું ખાતું તૈયાર કરવાનું છે અને કઈ પદ્ધતિએ? ફીફો પદ્ધતિએ. એટલે પદ્ધતિ અહીં તમને મેન્શન કરેલી જ હશે. રાઈટ. ફીફો પદ્ધતિ એટલે માલની જાવક કરવાની હોય છે. એટલે કે તમે જ્યારે વેચાણ કરો છો ત્યારે તમારી પાસે જે શરૂનો સ્ટોક હોય તેમાંથી પહેલાં માલની જાવક થશે, ત્યાર પછી પ્રથમ ખરીદી હશે તેમાંથી માલની જાવક થશે, એ પણ પૂરું થઈ જાય તો બીજી ખરીદી હોય તેમાંથી માલની જાવક થતી હોય છે. એને ફીફો પદ્ધતિ કહેવાય. રાઈટ. પછી તમને વ્યવહારો આપેલા છે. ટોટલ 4 વ્યવહાર છે. 16/5 વ્યાજ સહિત વેચાણ છે 97ના ભાવે અને દાર્શનિક કિંમત તમને 9,000 આપેલી છે. ભાવ 97 યાની 3% વટાવ આવશે. ત્યારબાદ 1/8/2017 99 વ્યાજ સહિત ખરીદી છે. રાઈટ. 99 એટલે 1% વટાવ આવશે. 1/9/2017 41,000ની દાર્શનિક કિંમત, 102નો ભાવ યાની 2% પ્રીમિયમ આવશે. 1/2/2018 25,000ની દાર્શનિક કિંમત, 96નો ભાવ, વ્યાજ બાદ ખરીદી છે. 96નો ભાવ એટલે 4% વટાવ આવશે. રાઈટ. આ બધી તારીખોને ક્રમશઃ આપણે ગોઠવવાની હોય છે. રાઈટ. 1/4/2017 એ આપણી શરૂની તારીખ ગણાશે, શરૂની બાકી. ત્યાર પછી 16/5/17 તમારી વ્યાજ સહિત વેચાણ છે. પછી 8મા મહિના પહેલાં આપણને 30/6નું વ્યાજ એટલે 30/6નું વ્યાજ આવશે. પછી 1/8, પછી 1/9, 1/9 પછી 31મી ડિસેમ્બર આવશે 31/12, પછી 1/2/2018 અને છેલ્લે 31/3 જ્યારે આપણું હિસાબી વર્ષ પૂરું થતું હોય ત્યારે 31/3/2018 એ તમારે છેવટની બાકી શોધવાની રહેશે. એટલે સૌ પ્રથમ તમારે આ રીતે તારીખો ક્રમમાં ગોઠવી લેવાની હોય છે. રાઈટ. આ રીતે તમારે તારીખો ક્રમમાં ગોઠવવાની હોય છે. જો મેં તમને રકમમાંથી હાઇલાઇટ કરી આપ્યું છે કે 1/4/2017 50,000ની દાર્શનિક કિંમત જેની ચોપડા કિંમત 51,400 છે એટલે શરૂઆતની બાકી એ મેં અહીં લખેલી છે 1/4. રાઈટ. શરૂની બાકી છે. રાઈટ. પછી 16/5 પહેલાં વ્યવહારની તારીખ હતી તે તમારે 16/5 આ જે વ્યવહારની તારીખ હતી તે. ત્યાર પછી 30/6 આ જામીનગીરી પર વ્યાજ ક્યારે છે? 30મી જૂન અને 31મી ડિસેમ્બર. એમાં 30/6 એ વ્યાજની તારીખ થઈ ગઈ. રાઈટ.
પછી તમે જોઈ શકો છો 1/8, રાઈટ, 1/8 વ્યાજ સહિત ખરીદી, 1/9 વ્યાજ બાદ વેચાણ, એ મેં લખેલું છે 1/8 અને 1/9, રાઈટ. ત્યાર પછી આપણે વ્યાજની તારીખ છે 31મી ડિસેમ્બર, તો તે મેં વ્યાજની તારીખ 31મી ડિસેમ્બર લખી છે. ત્યાર પછી તમે જોઈ શકો છો આ વ્યવહારની તારીખ છે 1/2, તો એ લઈ લીધી છે. અને ઓફકોર્સ 1/4 શરૂ કર્યું તો 31/3/2018 એને અંત પણ કરવો પડે, એને છેવટની બાકી કહેવાય. દરેક વખતે વ્યાજના કેટલા મહિના આવશે તેની ગણતરી આપણે કરવાની હોય છે. એટલા માટે આમાં એક વધારાનું ખાનું મેં બનાવ્યું, માસ. વ્યાજના કેટલા મહિના આવશે તેમની ગણતરી કરવાની છે. શરૂની બાકી 1/4/2017 છે. શરૂની બાકી અને છેવટની બાકીમાં જે વ્યાજ હોય તે વ્યાજ કયું ગણાશે? ચઢેલ વ્યાજ તરીકે ઓળખાવી શકાય, રાઈટ. શરૂની બાકી 1/4/2017 છે, તો એ પહેલાં આપણને કયું વ્યાજ મળ્યું હશે? 1/4 પહેલાં 31/12/2017, 31/12/2016ના રોજ વ્યાજ મળ્યું હશે, રાઈટ ને, એ પહેલાં ગયા વર્ષે, રાઈટ. ત્યાર પછી જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ 3 માસનું વ્યાજ ચઢેલ વ્યાજ તરીકે અહીં નોંધ્યું છે, 3 માસ, રાઈટ. પછી 16/5 વ્યાજ સહિત વેચાણ છે, રાઈટ. તો તેમાં કેટલા મહિનાનું વ્યાજ આવશે? તો ઓફકોર્સ 16/5 પણ આપણને છેલ્લું વ્યાજ કયું મળ્યું હશે? 31/12/2016 મળી ગયું હશે તે જ, રાઈટ. ત્યાર પછી હજુ મળ્યું જ નથી, એટલે કેટલા મહિનાનું વ્યાજ થશે? જાન્યુઆરીનું, ફેબ્રુઆરીનું, માર્ચ, એપ્રિલ, રાઈટ, મેમાં અડધો 16 દિવસ એટલે અડધો માસ, રાઈટ. એટલે 4.5 માસનું વ્યાજ ગણાશે. કેટલા માસનું વ્યાજ ગણાશે? 4.5 માસનું. વ્યાજની તારીખ 30/6 અને 31/12, 2 વ્યાજની તારીખ છે એટલે 6 મહિનાનું વ્યાજ ગણાશે, 6 માસિક. એટલે વ્યાજ કેટલા માસનું મેં લખી દીધું અહીં? 6 માસ લખી દીધા, રાઈટ. આ મહિનાઓની ગણતરી આપણે પહેલેથી જ કરી નાખવાની, રાઈટ. સમજમાં આવે છે ને? જો આમાં શું છે, પહેલું શરૂની બાકી 1/4, 1/4 પહેલાં આપણને કયું વ્યાજ મળ્યું હશે? 31/12/2016 ગયા વર્ષે મળ્યું હશે, રાઈટ. ત્યાર પછી જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ 3 માસનું ચઢેલ વ્યાજ તરીકે અહીં નોંધાશે, રાઈટ. પછી 16/5માં આપણે કેવી રીતે ગણતરી કરી કે 31/12/2016 વ્યાજ મળ્યું હશે. ત્યાર પછી જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને હાફ મે, એટલે 4.5, કેટલા? 4.5 માસ, રાઈટ. વ્યાજની તારીખ આવી 2 તારીખ છે એટલે 6 માસનું વ્યાજ ગણાશે, 30/6 એ 6 માસનું વ્યાજ. હવે 1/8/2017, 1/8/2017 પહેલાં કયું વ્યાજ મળ્યું હશે? તો આમાં ગોઠવેલું જ છે એટલે ખબર જ પડી જાય કે 30/6નું વ્યાજ મળ્યું હમણાં જ. 30/6નું વ્યાજ મળ્યું એટલે 7મો મહિનો બાકી રહી ગયો એટલે 1 માસનું વ્યાજ, રાઈટ. 1/9/2017ના રોજ 30/6 થી 1/9/2017 એટલે 7 અને 8 2 માસનું વ્યાજ ગણાશે. ફરી પાછા તારીખ આવી ગઈ કઈ? 31/12/2017. વ્યાજની તારીખ 2 જ છે એટલે 6 માસનું વ્યાજ, રાઈટ. પછી 1/2/2018, અહીં કેટલા મહિના થયા? જાન્યુઆરી 1 જ માસ થશે, 1 માસનું વ્યાજ. હિસાબી વર્ષના અંતે 31/3/2018, 1/4/2017 શરૂ કરીએ તો 31/3/2018 આપણું વર્ષ પૂરું થાય. ત્યારે છેવટની બાકી વખતે કેટલા માસનું વ્યાજ થશે? તો એ જ 31/12/2017 થી 31/3/2018 સુધીનું, એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ કેટલા માસ થયા? 3 માસ, રાઈટ. એ અહીં આપણે લખી દઈએ. આ શરૂની અને છેવટની બાકીનું જે છે વ્યાજ એને ચઢેલ વ્યાજ તરીકે ઓળખાવી શકાય, રાઈટ. તો બધાથી પહેલી ગણતરી આપણે ચઢેલ વ્યાજની
કરી લઈએ શરૂની બાકીમાં. દાર્શનિક કિંમત ઉપર વ્યાજ ગણાશે 50,000 અને કેટલા ટકાની જામીનગીરી છે? 6% સરકારી જામીનગીરી છે. રાઈટ. કેટલા ટકાની જામીનગીરી છે? 6% સરકારી જામીનગીરી છે. રાઈટ. એટલે 50,000ના 6% અને કેટલા માસનું ચઢેલ વ્યાજ છે? 3 માસનું. એટલે 50,000ના 6% અને 3/12 એટલે કેટલું વ્યાજ આવશે? ચઢેલ વ્યાજ 750. રાઈટ. એટલે શરૂની બાકી આપણે ઉધાર બાજુ નોંધીએ તો ચઢેલ વ્યાજ પણ ઉધાર બાજુ જ લખાશે. એટલે કંઈક આ રીતે શરૂની બાકી દાર્શનિક કિંમતમાં 50,000 ઉધાર બાજુ ઉપર અને એની પડતર કિંમત એટલે કે મૂડી કિંમત 51,400 એ અહીંયા આપેલી જ હતી આપણને. રાઈટ. એ આપણે લખી દીધી. 50,000 એની દાર્શનિક કિંમત. રાઈટ. અને ચઢેલ વ્યાજ એની નીચે આપણે બીજું કેટલું લખી દેવાનું? એ જ તારીખ 1/4/2017 જ ઉધાર બાજુ જ ચઢેલ વ્યાજ કેટલું? 750. એટલે કંઈક આ રીતે એની નોંધ આપણે આના ઉપર આ 3 માસ ગણેલા છે એની નોંધ આપણે કંઈક આ રીતે કરી શકીએ. રાઈટ. બરાબર. ઉધાર બાજુ ઉપર બાકી આગળ લાવ્યા 50,000 દાર્શનિક કિંમતમાં, મૂડી કિંમતમાં 51,400, 1/4/2017 જ અને ઉધાર બાજુ જ ચઢેલ વ્યાજ વ્યાજના ખાનામાં 750. રાઈટ. ત્યાર પછી હવે બીજી વ્યવહાર તમે જોઈ શકો છો કે 1/4 પૂરું એટલે બીજો વ્યવહાર કયો આવ્યો? 16/5/2017 વ્યાજ સહિત વેચાણ. રાઈટ. 16/5/2017 વ્યાજ સહિત વેચાણ. દાર્શનિક કિંમતથી શરૂઆત કરવાની હોય. રાઈટ. તો એનું કોષ્ટક કંઈક આ રીતે બનશે. રાઈટ. સૌ પ્રથમ દાર્શનિક કિંમત કેટલી? 9,000. 97નો ભાવ એટલે 3% વટાવ માઇનસ કરીએ 270 એટલે 87.30. રાઈટ. પછી વેચાણનો વ્યવહાર છે એટલે દલાલી શું થશે? દલાલી 0.5% છે. દલાલી કેટલા ટકા છે? 0.5%. તો દલાલી શું થશે? વેચાણના વ્યવહારમાં માઇનસ થશે. માઇનસ દલાલી 0.5%. કોના 0.5%? 87.30 ગુણ્યા 0.5% એટલે 43.65. એના રાઉન્ડ ઓફ આપણે કેટલા લઈ લઈએ? 44 રૂપિયા દલાલી. એ માઇનસ કરીએ એટલે કેટલો આન્સર આવશે? 86. પછી તમારે જોવાનું કે સોદો કેવો છે? વ્યાજ સહિત છે. વ્યાજ સહિતમાં વ્યાજ શું થશે? માઇનસ થશે. કેટલા માસનું વ્યાજ? 4.5 માસનું વ્યાજ. કોના ઉપર ગણવાનું? દાર્શનિક કિંમત 9,000 ઉપર. કેટલા ટકા? 6%. એટલે કંઈક આ રીતે નોંધાશે. 9,000 ગુણ્યા 600 ગુણ્યા 4.5/12 એટલે વ્યાજ કેટલું આવે છે? 202.5. એને રાઉન્ડ ઓફમાં આપણે કેટલું લઈ લઈએ? 203. રાઈટ. એટલે એની મૂડી કિંમત મળી જશે આપણને એ બાદ બાકી કરતાં 84.83. કેટલું? 84.83. અને બીજું અહીં યાદ રાખો કે જ્યારે પણ વેચાણ આવે ત્યારે વેચાણ માટે તમારે નફો કે ખોટ શોધવાની રહેશે. વેચાણ માટે શું શોધવાનું રહેશે? નફો કે ખોટ. તો એની ગણતરી આ છેલ્લા ખાનામાં કરી છે કે નફો કે ખોટ ઇઝ ઇક્વલ ટુ મૂડી કિંમત માઇનસ પડતર કિંમત. મૂડી કિંમત તો આપણે મેળવી જ છે. કેટલી છે? 84.83. રાઈટ. તો મૂડી કિંમત અહીં આપણે લખી દીધી કેટલી? 84.83. રાઈટ. માઇનસ પડતર કિંમત. તો પડતર કિંમત નક્કી કરવા માટે અહીં ફીફો પદ્ધતિ અપનાવવામાં આવે છે. એટલે વેચેલો માલની તારીખ તમે જુઓ 16/5. એની ઉપરની જે બાકી હોય એટલે કે શરૂની બાકી આપણી 50,000 દાર્શનિક કિંમત છે અને 51,400 એની મૂડી કિંમત છે. પડતર કિંમત એટલે મૂડી કિંમત. મૂડી કિંમત પરથી આપણે પડતર કિંમત મેળવવાની છે. તો હંમેશા યાદ રાખો જેમાંથી માલ પૂરો પાડવાના છે
એની મૂડી કિંમતને એની દાર્શનિક કિંમત વડે પહેલાં ભાગી નાખો અને પછી કેટલો માલ વેચ્યો એના વડે ગુણી નાખો. એટલે કે અહીં આપણે આમાંથી માલનું વેચાણ થવાનું છે. તો 51,400 એની મૂડી કિંમત છે, એને દાર્શનિક કિંમત 50,000 વડે ભાગી નાખી. રાઈટ. પછી એના ગુણ્યા કેટલો માલ વેચેલો, 9,000ની દાર્શનિક કિંમતનો માલ વેચેલો, તો એ ગુણી નાખ્યો. રાઈટ. એટલે 51,400 ભાગ્યા 50,000 ગુણ્યા 9,000 એટલે 92,52. 9,252 એટલે 84,83 આપણી મૂડી કિંમત આવેલી હતી. તેમાંથી માઇનસ કરશો એટલે શું આવશે? માઇનસમાં આન્સર આવશે. માઇનસમાં 769. માઇનસમાં આવે એટલે ખોટ, અને ખોટ હંમેશા જમા થશે. એટલે વેચાણની નોંધ આ રીતે થાય. રાઈટ. બધાથી પહેલાં જો વેચાણ નોંધવાનું હોય તો વેચાણ રોકાણો ખાતામાં જમા બાજુ પર. પહેલાં દાર્શનિક કિંમત 9,000, પછી વ્યાજના 203 અને પછી મૂડી કિંમત 84,83. આ વેચાણની નોંધ થઈ ગઈ. પછી એના નફા કે ખોટની નોંધ કરવાની. તો ખોટ છે એટલે જમા બાજુ નોંધાશે. રાઈટ. કે એ જ તારીખ 16/5/2017 નફા નુકસાન ખાતે રકમ મૂડી કિંમતમાં લખાય કેટલી? 769. એટલે કંઈક આ રીતે એની નોંધ થશે. જુઓ, 16/5/2017 બેંક ખાતે 9,000 દાર્શનિક કિંમત. રાઈટ. તમે જોઈ શકો છો 9,000 દાર્શનિક કિંમત, વ્યાજના 203 અને 84,83 એની આ મૂડી કિંમત. રાઈટ. અને ત્યાર પછી 16/5/2017 નફા નુકસાન ખાતે તમે જોઈ શકો છો ખોટ કેટલી? 769. એ ખોટ લખી દીધી. આ રીતે વ્યવહારની નોંધ થઈ જશે. એટલે દરેકે દરેક વેચાણ આવે ત્યારે એનો નફો કે નુકસાન પણ શોધવાનું રહેશે. ચાલો આગળ વધીએ. હવે કઈ તારીખ આવી? 30/6/2017. વ્યાજ 6 માસનું. વ્યાજ આપણે વ્યાજની કેટલી તારીખ છે? 2 તારીખ છે, એટલે 6 જ માસનું ગણાશે. એટલે પહેલાં ટાઇટલ આપી દઈએ 30/6/2017 વ્યાજ, અને 6 માસનું વ્યાજ ગણાશે. દાર્શનિક કિંમત ઉપર વ્યાજ ગણાય. હાથ ઉપર જે રોકાણો છે તેની દાર્શનિક કિંમત ઉપર વ્યાજ ગણાશે. ધેટ મીન્સ કે 50,000ના રોકાણો હતા, અહીંયાથી જ ગણતરી થઈ જશે. 50,000ના રોકાણો હતા, એમાંથી 9,000ના આપણે વેચી દઈએ એટલે માઇનસ કરો તો કેટલા રહેશે? 41,000. કંઈક આ રીતે. રાઈટ. હવે 41,000ના 6% અને 6/12. 41,000 ગુણ્યા 6/100 ગુણ્યા 6/12 એટલે 1,230 રૂપિયા વ્યાજ. વ્યાજ રોકાણોના ખાતામાં જમા બાજુ પર નોંધાશે. એટલે રોકાણોના ખાતામાં જમા બાજુ પર તમે વ્યાજ આ રીતે નોંધી દેવો. વ્યાજના ખાનામાં 1,230 બેંક ખાતે. રાઈટ. આપણે જે વ્યાજ ગણેલું હતું 1,230 તે અહીં રોકાણોના ખાતામાં જમા બાજુ ઉપર બેંક ખાતે 1,230. આ રીતે એની નોંધ થશે. હવે નવો વ્યવહાર તો કોષ્ટકમાં જોઈ લઈએ. નવો વ્યવહાર કયો છે? આ રહ્યો. 1/8/2017 શું છે? આપણે વ્યાજ સહિત ખરીદી છે. શું છે? વ્યાજ સહિત ખરીદી છે. રાઈટ. 1/8/2017 વ્યાજ સહિત ખરીદી છે. વ્યાજ સહિત છે એટલે વ્યાજ માઇનસ કરીશું. 99% ભાવ છે એટલે 1% વટાવો. રાઈટ. અને માસની ગણતરી આપણે પહેલેથી જ કરી દીધેલી કે 30/6 થી 1/8 એટલે 7મો મહિનો આવશે, 1 માસ. રાઈટ. એટલે આ રીતે એની કંઈક ગણતરી થશે. દાર્શનિક કિંમત આપણે અહીંયાથી જોઈ છે તે મુજબ 14,099નો ભાવ એટલે 1% વટાવ એટલે 140 બાદબાકી 13,860. રાઈટ. દલાલી 0.5% છે. ખરીદી છે એટલે પ્લસ દલાલી 0.5%. 69.3 કોના?
આપણે 13,860ના 0.5%, 13,860ના 0.5%, 69.3, એટલે આપણે 69 રૂપિયા દલાલી લઈ લઈશું રાઉન્ડ ઓફ. એનો સરવાળો કર્યો એટલે 13,929. વ્યાજ સહિત છે એટલે વ્યાજ માઇનસ થશે. વ્યાજ હંમેશા દાર્શનિક કિંમત ઉપર ગણાય. 14,000ના 6% અને 1/12 એટલે 70 રૂપિયા વ્યાજ. એ બાદબાકી કરતાં આપણને શું મળી જશે? મૂડી કિંમત 13,859. 13,859 એટલે ખરીદી એટલે ઉધાર બાજુ એની નોંધ થશે. દાર્શનિક કિંમત 14,000, રાઈટ, વ્યાજના 70 રૂપિયા અને મૂડી કિંમતના 13,859. એટલે કંઈક આ રીતે એની નોંધ થશે, રાઈટ. 1/8/2017 બેંક ખાતે દાર્શનિક કિંમતમાં 14,000, વ્યાજમાં 70 અને 13,859, રાઈટ. આપણે અહીંયા જે ગણતરી કરેલી રીતે જ દાર્શનિક કિંમત 14,000, વ્યાજના 70 અને 13,859 ખરીદી છે એટલે ઉધાર બાજુ ઉપર આપણે નોંધી લીધું, રાઈટ. ચાલો 1/8 પછી હવે વ્યવહાર કઈ તારીખનો આવે છે? રાઈટ, 1/9/2017. 1/9/2017 વ્યાજ બાદ વેચાણ છે. વેચાણ આવ્યું એટલે નફા ખોટ સુધી બધી ગણતરી કરવી પડે. અને કેટલા મહિનાનું વ્યાજ થાય છે? એમાં 2 માસનું વ્યાજ થાય છે. તમે જોઈ શકો છો કે 30/6 થી 1/9, યાની 7મો મહિનો અને 8મો મહિનો, 2 માસનું વ્યાજ થશે, રાઈટ. એટલે પહેલાં વ્યવહારનું ટાઇટલ માર્યું 1/9/2017 વ્યાજ બાદ વેચાણ, રાઈટ. પછી એનું કોષ્ટક આ રીતનું કંઈક બનશે. દાર્શનિક કિંમત આપણે 41,000, રાઈટ. 102નો ભાવ એટલે 2% પ્રીમિયમ એટલે 820, એટલે સરવાળો 41,820. એના ઉપર દલાલી ગણાશે 0.5% એટલે 209.1. વેચાણનો વ્યવહાર છે એટલે દલાલી માઇનસ થશે, 209 રૂપિયા માઇનસ એટલે 41,611 વ્યાજ બાદનો સોદો છે. એટલે આ જ તમારી મૂડી કિંમત, આ જ તમારી મૂડી કિંમત. હવે નોંધવા માટે વ્યાજ ખાલી ગણી રાખીએ. કેટલા માસનું વ્યાજ ગણવાનું છે? 2 માસનું, રાઈટ. 2 માસનું વ્યાજ આપણે ગણી લઈએ. તો 2 માસનું વ્યાજ કેટલું થશે? 41,000 દાર્શનિક કિંમત, 6% આપણે વ્યાજનો દર છે અને 2 માસનું આપણે વ્યાજ ગણવાનું છે એટલે 410 રૂપિયા વ્યાજ ગણાશે. હવે આવ્યું નફો કે ખોટની ગણતરી, રાઈટ. તો નફા કે ખોટની ગણતરીનું પહેલાં સૂત્ર જ મોડે કરી રાખો. મૂડી કિંમત માઇનસ પડતર કિંમત. મૂડી કિંમત કેટલી? તો આપણે હમણાં ગણી 41,611. કેટલી? 41,611. હવે આપણે કઈ રીતે વેચવાનું છે? ફીફો પદ્ધતિએ, રાઈટ. તો આપણી પાસે પહેલાં 50,000ની શરૂનો સ્ટોક હતો, એમાંથી 9,000 વેચી નાખેલા એટલે 41,000 એમાંથી બચેલા જ છે હજુ, અને બીજી 14,000ની ખરીદી છે. એટલે આપણે આવકની વાત કરીએ તો આવક આપણી પાસે બંચમાં આપણે વિચારીએ, બંચમાં તો આવક 2 છે. શરૂની બાકી 50,000 અને છેવટની બાકી 14,000. આ 50,000માંથી 9,000 વેચાઈ ગયેલા છે એટલે એમાંથી 41,000 બચેલા છે. એમાંથી જ 41,000નો માલ વેચાશે. શેમાંથી વેચાવાનો? 1/4માંથી. તો 1/4માંથી વેચાવાનો તો આપણે એની પહેલાં પડતર કિંમત એટલે કે મૂડી કિંમતને દાર્શનિક કિંમત વડે ભાગો અને પછી કેટલા દાર્શનિક કિંમતના વેચ્યા એના વડે ગુણી નાખો. એટલે કંઈક આ રીતે 51,400 એની મૂડી કિંમત એટલે કે પડતર કિંમત છે, એને 50,000 વડે ભાગી નાખીએ અને પછી વેચાણની દાર્શનિક કિંમત 41,000 વડે ગુણી નાખો એટલે તમને કેટલી એની પડતર કિંમત મળી જશે? 42,148. પછી 2ની બાદબાકી કરો તો માઇનસમાં પાછા આવ્યા
માઇનસ 537. માઇનસમાં આવે એટલે ખોટ રોકાણોની જમા બાજુ પર. હવે એની નોંધ કઈ રીતે કરશો? તો એટ ફર્સ્ટ વેચાણ છે એટલે જમા, અને એમાં ખોટ છે એટલે એ પણ જમા. રાઈટ. તો વેચાણ જમા કરતી વખતે 3 રકમ લખવી પડે: દાર્શનિક કિંમત, વ્યાજ અને મૂડી કિંમત. રાઈટ. 41,000 દાર્શનિક કિંમત છે, વ્યાજ 410 છે, મૂડી કિંમત 41,611 છે. એટલે કંઈક આ રીતે તમે જોઈ શકો છો કે 41,410 અને 41,611. રાઈટ. પછી ખોટ પણ જમા બાજુ પર નન્નું ખાતે અને મૂડી કિંમતના ખાનામાં 537. જો એની રકમ આવી 537 આપણે ગણતરી કરી જ છે. દાર્શનિક કિંમત 41,000, વ્યાજ 410 અને મૂડી કિંમત 41,611. રાઈટ. આ રીતે એની નોંધ થઈ જશે. ચાલો હવે 1/9 પછી કયો વ્યવહાર આવે છે? તો આપણે ફરી પાછા કોષ્ટક જોઈ લઈએ. કોષ્ટકમાં 31/12/2017 વ્યાજ આવે છે. વ્યાજ 6 માસનું ગણાશે. વ્યાજની 2 તારીખ છે એટલે 6 માસનું વ્યાજ ગણાય. રાઈટ. વ્યાજની તારીખે આપણી પાસે કેટલી દાર્શનિક કિંમતના રોકાણો પડ્યા છે તે દાર્શનિક કિંમત ઉપર વ્યાજ ગણાશે. તો 50,000માંથી 9,000 વેચી નાખ્યા એટલે 50,000 ઓછા 9, 14,000ના ખરીદ્યા એટલે પ્લસ 14,000, પાછા 41,000ના વેચી નાખ્યા એટલે 41,000 માઇનસ કરીશું. એટલે કંઈક આ રીતે કે 50,000 ઓછા 9,000 વત્તા 14,000 ઓછા 41,000 એટલે બચ્યા કેટલા? 14,000. એ 14,000ના 6% અને 6/12. રાઈટ. એટલે કંઈક આ રીતે 420 વ્યાજની રકમ આવી. એ વ્યાજ એ તમારે રોકાણોના ખાતામાં શું થશે? જમા થશે. રોકાણોના ખાતામાં શું થશે? વ્યાજની રકમ વ્યાજના ખાનામાં શું કરવી પડશે? જમા કરવી પડશે વિગતમાં બેંક ખાતે. રાઈટ. ચાલો હવે આગળ વધીએ આપણે. 31/12 પછી કઈ વ્યવહારની તારીખ આવે છે? જોઈ લો. 1/2/2018 વ્યાજ બાદ ખરીદી છે. એટલે દલાલી આપણે પ્લસ કરીશું એટલે જ મૂડી કિંમત મળી જશે. રાઈટ. પહેલાં તો ટાઇટલ કરી દઈએ. 1/2/2018 વ્યાજ બાદ ખરીદી. અને આમાં વ્યાજના મહિના કેવી રીતે ગણેલા તમને ખબર જ છે. 31/12થી 1/2 સુધીના. એટલે ઓનલી જાન્યુઆરી એક જ માસ આવશે. રાઈટ. તો એટ ફર્સ્ટ કોષ્ટક એનું આ રીતનું રહેશે. દાર્શનિક કિંમત તમારી 25,000, 96નો ભાવ એટલે 4% વટાવો. 25,000ના 4% 1,000 રૂપિયા વટાવો. બાદબાકી 24,000 ખરીદી છે એટલે દલાલી પ્લસ અડધો તકો 120 પ્રમાણે ઉમેરીશું એટલે 24,120 એ જ તમારી મૂડી કિંમત ગણાશે. કારણ કે વ્યાજ બાદનો ખરીદીનો સોદો છે. રાઈટ. વ્યાજ બાદ ખરીદ વેચાણના સોદામાં દલાલીની ગણતરી કર્યા પછી તરત જ તમારી મૂડી કિંમત આવી જાય. વ્યાજ તમારે એમ જ ગણી નાખવાનું કે 25,000 દાર્શનિક કિંમત, એના ઉપર 6% વ્યાજ અને 1 માસનો. રાઈટ. 125 નોંધ કરવા માટે. ખરીદીનો વ્યવહાર છે એટલે ઉધાર બાજુ નોંધાશે. દાર્શનિક કિંમતમાં 25,000, વ્યાજમાં 125 અને મૂડી કિંમત 24,120. કંઈક આ રીતે. રાઈટ. 25,000, 125 ને 24,120 આપણે અહીંયા ગણતરી કરેલી જ હતી. રાઈટ. હવે 1/2/2018 એ પછી કયો વ્યવહાર આવે? તો 1/2/2018 પછી છેવટની તારીખ. છેવટની તારીખે શું આવે? એમાં જે માસ જો હોય, એમાં જો વ્યાજના માસ હોય તો એ ચઢેલ વ્યાજ તરીકે ઓળખાય. એટલે ચઢેલ વ્યાજની ગણતરી કરીશું. છેવટનું ચઢેલ વ્યાજ. રાઈટ. છેવટના ચઢેલ વ્યાજમાં આપણે કેટલા કોના ઉપર ગણાશે? તો ત્યારે જે દાર્શનિક કિંમત હોય તેના ઉપર.
50,000 ઓછા 9,000 વત્તા 14,000 ખરીદી પ્લસ કરો, વેચાણ માઇનસ કરવાનું, ઓછા 41,000 વત્તા 25,000. એટલે કંઈક આ રીતે, રાઈટ. 50,000 ઓછા 9,000 વત્તા 14,000 ઓછા 41,000 વત્તા 25,000 એટલે 39,000. 39,000 ઉપર કેટલા ટકા? 6%. કેટલા માસ? 3 માસ. એટલે 585 છેવટનું ચઢેલ વ્યાજ. છેવટની બાકી આપણે લખીએ તો કઈ બાજુ લખીએ? જમા બાજુ લખીએ. તો છેવટનું ચઢેલ વ્યાજ પણ કઈ બાજુ આવશે? જમા બાજુ પર આવશે. એટલે જમા બાજુ પર 31/3/2018 ચઢેલ વ્યાજ કેટલું? 585. રાઈટ. વ્યાજના ખાનામાં છેવટનું ચઢેલ વ્યાજ તમે લખી દો એટલે વ્યાજના ખાનાનો સરવાળો કરી લેવાનો. વ્યાજના ખાનાનો તમે સરવાળો કરી લેવો. એટલે વ્યાજના ખાનાનો સરવાળો તમે જુઓ 2848 બંને બાજુ લખી દીધું. એટલે તમને કંઈક આ રીતે ઉધાર બાજુ ઉપર ડિફરન્સની રકમ મળી જશે 1903. ઉધાર બાજુ પર ડિફરન્સની રકમ મળી જશે 1903 1903. એ વિગતમાં વ્યાજ અને ડિવિડન્ડ ખાતે છેલ્લી તારીખ 31/3/2018. ત્યાર પછી તમારે દાર્શનિક કિંમત અને મૂડી કિંમતની ઉધાર બાજુનું ટોટલ મારવાનું. એ જ વધારે હશે અને બંને બાજુ લખી દેવાનું. ઉધાર બાજુનું ટોટલ 89,000, દાર્શનિક કિંમતનું, મૂડી કિંમતનું 89,379. એ બંને બાજુ લખી દો. એટલે જમા બાજુ ઉપર અહીં તમારે ડિફરન્સ બચી જશે 31/3/2018. બાકી આગળ લઈ ગયા 39,000. આ ડિફરન્સની રકમ છે, રાઈટ. અહીં આ ડિફરન્સની રકમ છે 39,979, રાઈટ. એટલે આ તમારે ડિફરન્સની રકમ દ્વારા તમે છેવટની બાકી મેળવી લેશો. અહીં તમારે આખો દાખલો સંપૂર્ણ પૂરો થાય છે, રાઈટ. થેન્ક યુ ફોર ધ ડે.